આ રિલાયન્સ કંપની વડોદરા કોમ્પ્લેક્સ કોયલી ધનોરા રોડ પર આવેલી છે। આ કંપનીના 120 કર્મચારીઓ સાથે સાથે આ કંપનીમાં કામ કરતા તમામ ગુજરાતી કર્મચારીઓ જે આજે 20-25 વર્ષથી નોકરી કરી રહ્યા છે, રિલાયન્સ કંપનીના મેનેજમેન્ટ દ્વારા આ તમામ ગુજરાતી કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે। એ શોષણ ના થાય અને પોતાનો અધિકાર મળે તે માટે 120 કેન્ટીનના કર્મચારી પગાર વધારાની માંગ છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા હોય તો એમનો પગાર વધારવાની જગ્યાએ આજે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। કેન્ટીન કર્મચારીઓ પછી ગાર્ડનિંગના પણ કર્મચારીઓ 42 ગુજરાતી કર્મચારીઓ એમને પણ આ કંપનીએ ઘરે બેસાડી દીધા છે। ત્યારે જ્યારે એક ગુજરાતીનો પ્રશ્ન આવ્યો હોય કે કંપનીના મેનેજમેન્ટમાં બેઠેલા ચંદ્રગુપ્ત ઝાલા અને રાજીવ અગ્રવાલ આ બંને અધિકારીઓ જેમને અમારા સાહેબ મુકેશ અંબાણી સાહેબ જે પોતે ગુજરાતી છે એમને આ મેનેજમેન્ટ સાચવવા માટે આપ્યું છે, પણ આ મેનેજમેન્ટના અધિકારીઓ સાહેબનું નામ બગાડવા બેઠા છે, અંબાણી સાહેબનું નામ બગાડવા બેઠા છે અને આ ગુજરાતીઓને નોકરી લેવામાં નહીં આવે એવું કહે છે। તો એમને યોગ્ય ન્યાય મળે ને યોગ્ય વળતર મળે, એ જ જય માતા।